એ ટોપિક આપણો ચાલી રહ્યો છે. તો આપણે કર્મ કેવી રીતે બંધાય છે, કર્મણ વર્ગના પ્રકાર કયા કયા છે, કર્મના 8 પ્રકારના નામ બોલજો. સમતાબેન બોલો છો? કર્મના 8 પ્રકારના નામ બોલો. આપણા બે ટર્ન થઈ ગયા છે એટલે હવે એટલું તો આપણને આવડવું જ જોઈએ. હું રસ્તામાં છું, જરા પહોંચું પછી જોઈન કરું. ઓકે ઓકે. પલ્લવીબેન તમે બોલશો? પલ્લવીબેન તમે બોલશો? હા હા હા. આ 8 પ્રકાર કર્મના કયા છે? એટલે ગાતી અગાતી હા, ઘાતી અઘાતી બે હા. મેઇન પ્રકાર થયા. પછી હા. ટોટલ 8 પ્રકાર, એમાં 4 ઘાતી કર્મ અને 4 અને અઘાતી કર્મ. અઘાતી કર્મ. હા. પણ જ્યારે આપણે કર્મ લાઈનસર બોલીએ છીએ ને ત્યારે ઘાતી અઘાતી મિક્સ થયેલા છે. હા. જે લાઈન આપેલી છે ને એમાં ઘાતી ને અઘાતી અલગ અલગ નથી આપ્યા. એ પછી આપણે સમજાવતી વખતે આપણે જોઈએ છીએ. તો બોલશો તમે નામ? પેલા તો જ્ઞાનાવર્ણીય શેષ, બોલો બોલો, બોલતા જાઓ. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય. વાંધો નહીં, પછી આડાવડા થશે તો પણ ચાલશે. હા, તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, હમ અંતરાય, પછી નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય રહી. વેદનીય. તો આપણે એમાંથી 4 ઘાતી કર્મ છે. 4 ઘાતી કર્મ કયા છે? પેલા ઘાતી કર્મ એટલે શું? તો આત્માના ગુણોનો આત્માને જે ઘાત ઘાત કરે. કરે, આત્માના ગુણોને ઘાત કરે. આત્માને તો કોઈ ઘાત કરી જ ન શકે. હા, ગુણોને ઘાત કરે. સોરી, હા, એને શું કહેવાય? ઘાતી કર્મ કહેવાય. ઘાતું કર્મ. બરાબર. એ કયા કયા છે તમે જ બોલો. આ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. પરફેક્ટ. અને બાકીના વેદનીય, આયુષ્ય, નામ, કર્મ, ગોત્ર, એ શું છે? અઘાતી કર્મો છે. તો જ્યારે ઘાતી કર્મનો ક્ષય થાય ત્યારે શું થાય? કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થાય. તો એમાં આપણે જ્ઞાનાવર્ણીય કર્મ ડિટેલમાં જોયું, દર્શનાવર્ણીય ડિટેલમાં જોયું. એના પછી ત્રીજું કર્મ આવે છે વેદનીય અને ચોથું કર્મ આવે છે મોહનીય કર્મ. કોનો મ્યુટ નથી, જોઈ લેજો ને પોતપોતાનું મ્યુટ. સારું જ મ્યુટ થઈ ગયું. કોઈ એક જણ નીકળી પણ ગયું અને આઈ ડોન્ટ નો કેવી રીતે મ્યુટ થઈ ગયું. તો આ જે 4 કર્મ છે, આ એમાંથી આપણે મોહનીય કર્મ આપણે ચાલુ કરેલું યાદ આવે છે? અને બધા પાસે આજે પ્રિન્ટ આઉટ છે? બધા લોકો પાસે પ્રિન્ટ આઉટ છે? મેં ખાસ કીધેલું લાસ્ટ ટાઈમ પ્રિન્ટ આઉટ લઈ આવજો. લખતી હતી તો ક્યાંક મૂકી દીધી. એટલે શું તમને સારું પડશે, બીજું કઈ નહીં. મને કઈ તો હું હા તો હા. બોલતી જાઉં છું, પણ ના, એ બરાબર, તમારી વાત તમને સાચી છે. સારું બહાર પડશે થઈ એટલા જાય. માટે. તો મોહનીય કર્મ એટલે જે આત્માનો અનંત ગુણ છે, અનંત ચારિત્ર છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત ચારિત્ર્ય. આ 4 આત્માના ગુણો છે. અને એ ગુણોને ઘાત કરનારો જે કર્મ છે એ ઘાતી કર્મ. તો અનંત ચારિત્રને જે ઘાત કરે છે, અનંત ચારિત્ર એટલે શું? આત્માની સ્વ સ્વભાવમાં રમણતા કરવી. અને એ જે એટલે કે વિતરાગતાનો ગુણ આપણે કહીએ, એનો જે ઘાત કરે. કેવી રીતે ઘાત થાય? કે મોહનીય કર્મથી એ આ થાય છે. મોહનીય કર્મનો ઉદય આવે તો જીવ શું કરે? પોતાના આત્મામાં રમણતા કરવાના બદલે, એટલે વિતરાગતા ભાવમાં રાખવાના બદલે, એ પર વસ્તુમાં કાં રાગ કરે અને કાં દ્વેષ કરે. એટલે એની જે વિવેક બુદ્ધિ છે એને ભ્રષ્ટ કરે. પરમાં એને સુખ લાગે, પર વસ્તુમાં દુઃખ લાગે. એટલે એને શું કીધું છે? એ કર્મ છે એ મોહનીય કર્મ છે. અને એ સર્વ કર્મોનો રાજા છે, મુખ્ય છે. તમે એક મોહનીય કર્મને વશમાં લઈ લો, ઓટોમેટિક બધા કર્મો તમારા વશમાં થઈ જશે. તો આવી રીતે આપણે આ મોહનીય કર્મ જોયું હતું. એના કયા 2 ભેદ હર્ષે સાંભળ્યું હોય તો બોલ. મેં એકચ્યુઅલી ફર્સ્ટ હાફ સાંભળ્યું છે, દર્શનાવર્ણીય સાંભળેલું, મોહનીય હજી બાકી છે. બાકી છે. ઓકે ઓકે.
તો કોણ બોલે દર્શન છે? મોહનીય અને ચારિત્ર મોહનીય તમે લીધું તું ને લાસ્ટ ટાઈમ? હા તો લીધું તું ને, પણ હું તમને એટલે તો પૂછું છું લીધું તું એટલે કે કયા ભોજ છે? દર્શન દર્શન મોહનીય મોહનીય અને અને ચારિત્ર અને મોહનીય. એના પાછા ભેદ છે, અંદર પેટા ભેદ છે. રાઈટ. તો દર્શન મોહનીયના આપણે 3 ભેદ જોયેલા: સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. આપણે થોડું રીકેપ કરીએ છીએ દર વખતે. આપણે નેક્સ્ટ ટાઈમ ચાલુ કરીએ એના પહેલા. અને પછી છે ચારિત્ર મોહનીય. તો ચારિત્ર મોહનીયના પણ 2 ભેદ છે: કષાય મોહનીય અને નો કષાય મોહનીય. તો આ કષાય મોહનીયના કયા 2 ભેદ, કેટલા ભેદ છે અને કયા ભેદ છે? બોલો. કષાય મોહન એના અનંતાનુબંધી આવશે ને, અપ્રત્યાખ્યાન. પહેલા કષાય, કયા કષાય આવે? ક્રોધમાન માયાલોભ, સોરી, ક્રોધમાન માયાલોભ. હા, ક્રોધ માન માયા લોભ. આ શું છે? 4 કષાય મોહનીય છે. અને નો કષાય મોહનીય એટલે હા, બધા આપણે ચંદનબેન બોલો, હાસ્ય રસીય ચંદનબેન બોલો. ચંદનબેન. હાસ્ય રતિ, હા, હાસ્ય રતિ, બોલો, બોલો. અરતિ, શોક, ભય, દુર્ગંધ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. બરાબર. આ શું થયા? નો કષાય મોહનીય. એટલે આ ચારિત્ર મોહનીયના ભેદ આપણે કરીએ છીએ. હવે જે આ જે કષાય મોહનીય છે, એ કષાય મોહનીય તીવ્રતા અને મંદતા અનુસાર પાછા એના ભેદ કરેલા છે. જેમ કે ક્યારેક આપણને બહુ જ ગુસ્સો આવે, રાઈટ? જેમ કે આપણે જોઈએ કે જે ટેરરિસ્ટનો વગેરે હોય કે આને મારી નાખો એટલે સુધી. અને ક્યારે શું હોય? ગુસ્સો હોય તો ચલો તમે સર્વન્ટ ઉપર ગુસ્સો આવ્યો, થોડો ગુસ્સો કર્યો, બોલ્યો, કામ નથી કર્યું સરખું, છોડી દો. તો એ જે એવી જ રીતે માન છે, માયા છે, લોભ છે, એ બધાનો ક્યારેક બહુ જ તીવ્ર હોય, ક્યારેક મીડિયમ હોય અને ક્યારેક શું હોય? ઓકે હોય. તો આવી રીતે જે એની તીવ્રતા અને મંદતા અનુસાર આ ક્રોધ, માન, માયા અને લોભ એમના શું કર્યું છે? પાછા 4 ભેદ કર્યા છે. એ આપણે આજે લેવાનું છે કે થઈ ગયું છે. એ છે કયા છે? તો એ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. પછી અપ્રત્યાખ્યાન વર્ણી ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાન વરણ ક્રોધ, માન, માયા, લોભ. અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. આ એમની જે તીવ્રતા અનુસાર આ 4 ભેદ કરેલા છે. તો આપણે એક એક ભેદ સમજીએ. અને પહેલું છે અનંતાનુબંધી કષાય. કષાય હું બોલું એટલે એમાં ક્રોધ, માન, માયા, લોભ 4 આવી ગયા. તો અનંતાનુબંધીના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે જે અનંત સંસારનો બંધ કરાવે એને શું કીધું છે? અનંતાનુબંધી કષાય. અનંત સંસારનો અનુબંધ કરવા હોવાથી એને અનંતાનુબંધી કષાય કહેવાય છે. એટલે એના લીધે આ જો કષાય હોય તો જીવ અનંત કાળ સુધી સંસારમાં ભટક્યા કરે છે અને એ આત્માના સમ્યક્ત્વ ગુણનો ઘાત કરે છે. એટલે જે આપણે સમ્યક્ત્વ કહીએ, સમ્યક્ત્વ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આ અનંતાનુબંધીની કષાય ચોકડી, અને 4 છે એટલે કષાય ચોકડી કે એક અનંતાનુબંધી કષાય ચોકડું જ્યારે ક્ષય થાય કે ઉપશમ થાય કે ક્ષયોપશમ થાય ત્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. તો હમણાં આપણે બધા જે તીવ્ર કષાય છે, સૌથી પહેલો એ કેટેગરીમાં આપણે હમણાં છીએ. આ થયું અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. પછી બીજી કેટેગરી. હા બોલો. હા, અનંતાનુબંધી તમે કોઈ એક્ઝામ્પલ આપીને પછી આગળ કરાવશો? હા, એ પછી આપું છું. પહેલા એક મિનિટ હું સમજાવી લઉં, પછી આપણે એક્ઝામ્પલથી કરીએ. હા. ઓકે. પછી અપ્રત્યાખ્યાન વર્ણી કષાય. અપ્રત્યાખ્યાન વર્ણ એટલે જે કષાયના ઉદયથી જીવને કોઈ પણ પચખાણ લેવાનું મન ન થાય, અર્થાત કોઈ વ્રતમાં આવવાનું એને મન ન થાય. એ સમજે છે કે આ વ્રત કરીશ તો એ મારા આત્માના કલ્યાણ માટે છે, પણ એનું એવું જે કષાયનો એક કર્મનો એવો ઉદય છે, આ અપ્રત્યાખ્યાન વરણ મોહનીય કષાયનો એવો ઉદય છે કે એ કોઈ પણ એ વિરતિ ગ્રહણ ન કરી શકે. અને હવે આપણે એક્ઝામ્પલ કરીએ તો દેવગતિ. દેવગતિના લોકો તો બરાબર સમજે છે ને કે કેટલું વિરતિનું કેટલું મહત્વ છે.
પણ એ નવકારસી સુદ્ધા જેટલું પચખાણ એક દેવ કરી શકતા નથી. અને એટલે જ આપણે કહીએ કે દેવ ગતિ કરતા ઉચ્ચ ગતિ કઈ મનુષ્ય ગતિ. પણ મનુષ્ય ગતિમાં તમે દેશવૃત્તિ અને સર્વવૃત્તિ સુધી ગ્રહણ કરી અને મોક્ષ પ્રાપ્તિ કરી શકો. જે દેવ ગતિમાં ભલે પંચેન્દ્રિયના સુખો લાગે છે તમને, પણ જે વ્રત ગ્રહણ કરવું પડે, મોક્ષ માર્ગની આરાધના કરવી પડે, એ દેવગતિમાં થતી નથી. એટલે એ ભક્તિ કરી શકે પરમાત્માને, પણ વ્રતમાં આવી ન શકે. તો આ શેના લીધે? આ અપ્રત્યાખ્યાન વરણ કશાય. ભલે તમે ચલો આપણે સંયમ નથી ગ્રહણ, આપણે પણ હમણાં સંયમના બધા મહત્વ સમજીએ છીએ, પણ આપણામાં છે એટલું વિધે કે આપણે સંયમ કરવા. સંયમ એટલે શું? સર્વવૃત્તિ. સર્વવૃત્તિ એટલે સર્વ, જે વૃત્તિ એટલે વ્રત ગ્રહણ કરવું. અને જે 5 પ્રકારના પાપ છે, હિંસા, ચોરી, જૂઠ, મૈથુન અને પરિગ્રહ, એ ચારેય પ્રકારમાંથી સર્વ પ્રકારે નિવૃત્ત થવું, જે સર્વવૃત્તિ છે, એ આપણે નથી ગ્રહણ કરી શકતા. એટલે આપણામાં હમણાં ક્ષમતા નથી. એટલે આપણે શું કરીએ? દેશવૃત્તિ ગ્રહણ કરીએ. દેશવૃત્તિ એટલે વ્રત ગ્રહણ કરીએ, પણ કેવી રીતે? અંશમાં. આપણને જેટલું ફાવે, આપણને જેટલું મનમાં આવે એટલું જ. આપણે 12 વ્રત પણ સાથે ગ્રહણ નથી, એ પણ કમ્પલસરી નથી આપણને. તમે સાધુ, આપણા ગુરુ મહારાજ શું કે, પણ તમે ભલે તમારાથી જેટલું થાય એટલું પણ તમે વ્રતમાં આવો, તો એ છે બીકોઝ ઓફ અપ્રત્યાખ્યાન વરણ કશાય. અને આપણને શું છે? હમણાં પ્રત્યાખ્યાન વરણ કશાય છે. પ્રત્યાખ્યાન વરણ કશાય એટલે જે કશાયના ઉદયથી સર્વવૃત્તિરૂપ પ્રત્યાખ્યાન પ્રાપ્ત નથી થઈ શકતું. એ શું છે? પ્રત્યાખ્યાન વરણ કશાય છે. કે આપણે એકચ્યુઅલી તો આપણને અનંતાનું બંધી જ કશાય છે હમણાં, પણ સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી આ અપ્રત્યાખ્યાન વરણી અને પ્રત્યાખ્યાન વરણ કશાય આવે. તો એમાં સર્વવૃત્તિનું મહત્વ સમજીએ છીએ, પણ તો પણ આપણે ઘણી સ્ટોરીઝ પણ આવે છે કે એ મન હોવા છતાં, એટલે ઇવન દીક્ષા લીધા પછી પણ એવો એમનો ભોગાવલી કર્મનો ઉદય આવે કે પાછા સંસારમાં જાય, અને પાછો એ કર્મ પત્યા પછી નંદીશેર મુનિ વગેરે સ્ટોરીઝ આવે છે. એ પછી પાછું શું કરે? નંદીશેર મુનિ જે મને લાગે છે સ્ટોરી છે કે એ દીક્ષા ગ્રહણ કર્યા પછી પાછા સંસારમાં આવે છે, પણ એ સંયમનું મહત્વ સમજે છે. એક વેશ્યાના ઘરે ગયા હોય છે ગોચરી માટે, અને કે છે ધર્મ લાભ. જ્યારે કોઈ મુનિ આવે ત્યારે શું કે ધર્મ લાભ. તો ઓલી વેશ્યા એમની મજાક ઉડાવે છે કે ધર્મ લાભ નહીં, અમને તો ધન લાભનો અહીંયા છે. તમારી પાસે કઈ હોય તો એ અમને બતાવો. અને ત્યારે એ પોતાના લબ્ધિથી ત્યાં કંઈક સોનામોરનો વરસાદ કરાવે છે, એવું કંઈક હોય છે. એમના થોડાક ઈગોને ઠેસ પહોંચે છે ને એવું કંઈક થાય છે. અને ત્યારે જ્યારે આ જુએ છે ઓલી વેશ્યા, તો એ ખાલી પૈસા એ હોય, એટલે કે આ તો બહુ કામનો માણસ છે, એટલે એને ત્યાં જ રાખી લે છે. તો એ રહી જાય છે ત્યાં, 12 વર્ષ સુધી રહે છે, પણ એ એક અભિગ્રહ લઈને રહે છે કે હું ભલે હમણાં પાછો સંસારમાં જાઉં છું, પણ હું રોજ કેટલા 9 કે 12 એટલા જણને હું રોજ પ્રતિબોધીશ. શેના માટે? સંસાર ત્યાગવા માટે. એમને દીક્ષા આપીશ, અને પછી જ હું નવકાશી કે પહોંચી જે વાપરવાનું હોય કહીશ. અને રોજ એ કરતા હોય છે આટલા દિવસ સુધી, કારણ એમનું ભોગા, પણ તે છતાંય પોતે તો સંયમમાંથી ચૂપ થઈ ગયા છે. એમનો ભોગાવલી કર્મનો ઉદય હતો, અને જ્યારે કર્મ ઉદય પતે છે 12 વર્ષ પછી, અને ત્યારે એક જ ઓલા 8 સપોઝ 9, મને એક્ઝેક્ટ યાદ નથી, 9 રોજના કે 12 રોજના, આઈ થિંક 9 પકડો, તો 8 જણને એ પ્રતિબોધ કરે છે, પણ 9મો જણ એ પ્રતિબોધ પામવા તૈયાર જ નથી. ને આ એની વાટ જોતી હોય છે જમવા માટે. ઓલી જે વેશ્યા હોય છે કે ચાલો જમવા, કે હું હમણાં આવું છું, કે નથી આવતે, કે એ પ્રતિબોધ તો નથી, તો કેવી રીતે જમવા આવું? તો ઓલી વેશ્યા એમની મસ્તી કરે છે કે તો તમે જ પોતે 9માં થઈ જાઓ, ને તમને રોજ 9 જોઈએ છે, તો તમે પોતે જ થઈ જાઓ. અને ત્યારે એ ટાઈમે એમનું ભોગાવલી કર્મ પતે છે, એટલે ઇમિડિયેટલી એમને મન થાય છે કે હા સાચી વાત છે, ત્યાં હું ચાલ્યો. ને ત્યાં એક
વેશ્યાના ઘર ત્યાગ કરી અને પાછો સંયમ ગ્રહણ કરે છે, પ્રાયશ્ચિત કરે છે ગુરુ પાસેથી અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. તો આ તો મને હમણાં વાર્તા યાદ આવી, થોડી કાચી પાકી જ વાર્તા છે, કદાચ ક્યાંક વચમાં ભૂલ પણ પડી હશે. તો મિચ્છામી દુક્કડમ, પણ તમને અંદાજ આવી ગયો કે આ નંદીશ્વર મુનિનું શું હતું. તો તો આ અહીંયા જે- એમનું એક મિનિટ, અહીંયા એમનું જે પેલું એનું એમને પેલું ગ્રહણ કરેલું ને કે હું પ્રતિબોધીશ, તો ઈ એમને પાછું એમના લાવે છે એમના એમાં કે પુણ્ય તરીકે કામ કરે છે એમનું. પુણ્ય તરીકે કામ કરે છે ને એની. એટલે મને સમજાયું નહીં, એટલે એમને જે અભિગ્રહ લીધો ને કે હું રોજ 9 જણને પ્રતિબોધીશ, એ તો તો પછી એમનું જે કર્મની નિર્જા થઈ હશે કે પુણ્ય બાંધ્યું હશે અચ્છા. અલગ. અચ્છા. એમના ભોગાવલી કર્મના ઉદયથી એ પાછા સંસારમાં આવે છે. હા, તમારું કર્મનો ભોગાવલી કર્મનો ઉદય હોય તો તમે ભલે તમને સંયમ ગ્રહણ કરવું પણ હોય, પણ એ તમને ન કરવા દે. કરવા દે. હા, બીજા કોઈની પણ સ્ટોરી છે, દીક્ષા લેતા હોય છે ત્યારે ત્યાંથી દેવ એ લોકો કે છે, આ થાય છે દેવલોકમાંથી, શું કહેવાય, કે તમે તમારા જે ભોગાવલી કર્મ બાકી છે તમે દીક્ષા નહીં લો. ધ્વનિ. એ બી નંદીશ્વરનું હશે કે બીજા કોઈનું હતું, પણ એ અચ્છા. માનતા નથી અને દીક્ષા લે છે. હમ. અને પછી પાછું એમને સંસારમાં આવવું પડે છે. તો ત્યારે અચ્છા. એ ભોગાવલી કર્મ એમનો પતી ગયો હશે અને ત્યારે એ પોતે તો જાગેલા હોય છે, એટલે જ બીજાને પ્રતિબોધતા હોય છે. હા, બરાબર. એ થેન્ક યુ. પુણ્યના ઉદયથી નહીં. અચ્છા. એ તો એમનું જે એ થયું હશે એ અલગ. આ તો એમના જે કર્મથી એ સંસારમાં અટક્યા હતા એની વાત કરું છું. હા, બરાબર. ઓકે. અને પછી છેલ્લું છે સૌથી, એટલે આ બધું એમની માત્રા ઓછી થતી જાય છે. અનંતાનુબંધી એટલે એકદમ સ્ટ્રોંગ. પછી એનો એક્ઝામ્પલ આપીને તમને કહું છું. અપ્રત્યાખ્યાન વરણ એનાથી થોડો માઇલ્ડ, પ્રત્યાખ્યાન વર્ણી એનાથી થોડો માઇલ્ડ, અને સંજ્વલન કષાય એટલે તો એકદમ માઇલ્ડ. કે જે કષાય ત્યાં ઉદયથી, તમને લોકોને મારો પાછળ અવાજ આવે છે? ના, બરાબર, તમારું બરાબર, તમે મસ્ત, એટલે ના, કઈ એ તો વાંધો નથી બરાબર આવતો, છે. પ્રોબ્લેમ નથી બાજુના આવતો. રૂમમાં ટીવી ચાલુ છે એટલે પૂછું છું. ના, અહીંયા નથી ખબર. ડિસ્ટર્બ થાય છે. જે કષાયના ઉદયથી ચારિત્રમાં દોષ લાગે. હવે સંયમ ગ્રહણ કરી દીધું છે, કારણ પ્રત્યાખ્યાન વરણ કષાય છે નહીં, એટલે સંયમ ગ્રહણ કર્યું છે. પણ જે એટલે જેવી રીતે પરમાત્માએ જેવી રીતે ચારિત્ર કીધું છે એવી રીતે પાલન નથી થઈ શકતું. એમાં અતિચાર લાગે છે. અતિચાર એટલે દોષ લાગે છે, મલિન થાય છે. જે યથાખ્યાત ચારિત્ર જિનેશ્વર ભગવાને જેવું કહ્યું છે એ પ્રમાણે એટલું ચારિત્રનું પાલન થતું નથી, બીકોઝ ઓફ સંજ્વલન કશન. તો આવી રીતે આપણે આ 4 પ્રકાર જોયા. હવે આપણે આના ડિટેલ, એટલે તમે કહો છો ને એક્ઝામ્પલ આપીને કહો તો સમજો. હવે પહેલો કષાય કયો છે 4 માંથી? અનંતાનુબંધી. હા, પણ કયો? 4 કષાય કયા? આ કશાય અનંતાનુબંધી ક્રોધ. અનંત આપણા આત્માને ગુણ ને અરે હું 4 આવરે. કષાયના નામ પૂછું છું. માત્ર માયા, સિમ્પલ. માયા લોભ, ક્રોધ માન માયા લોભ. હા, ક્રોધ માન માયા લોભ. તો હવે આપણે છે ને ઉલટે બાજુથી જઈએ. પહેલા જે એકદમ સૌથી માઇલ્ડ છે, કયું છે સૌથી માઇલ્ડ? સંજ્વલન. તો આપણે હા. ક્રોધનું હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. સંજ્વલન ક્રોધ કેવું છે? જલરેખા સમાન છે. જલરેખા એટલે આપણે પાણી છે અને એના ઉપર આપણે એક લાઈન દોરી, તો એ લાઈન કેટલી વાર રહેવાની છે? તમે તરત નીકળી અહીંયાથી જાય. એટલે સુધી પહોંચશો ત્યાંથી પાછળની લાઈન નાશ પામી જાય. બરાબર છે? અહીંયાથી એટલે સુધી આખી લાઈન પણ તમે ડ્રો નહીં કરી શકો. તો એવો ક્રોધ છે કે ચલો એ આવે પણ તરત જ નીકળી જાય. એને શું કહેવાય? સંજ્વલન ક્રોધ. પછી એના પછી કયો છે? એટલે એના પહેલા પ્રત્યાખ્યાન વરણ ક્રોધ. તો એ કેવો છે? તો અહીંયા બધા શાસ્ત્રમાં એક્ઝામ્પલ આપેલા છે, હું મારા મનથી નથી આપતી. તો રેતીમાં પડેલા રેખા જેવું. આપણે બીચ ઉપર ગયા હોઈએ અને છોકરાઓ રેતીમાં આવી રીતે લાઈનો દોરે અને ત્યાંથી એક થોડુંક પવનનો ઝાપટો આવ્યો તો શું થાય? એના ઉપર પાછી રેતી ફરી જાય અને ઓલી રેખા ભૂસાઈ જાય. તો એવી રીતે આ છે પ્રત્યાખ્યાન વરણ ક્રોધ. એ શું છે? જરા વિલંબથી, એટલે થોડીક વારમાં જ નાશ પામે છે. પછી ત્રીજું છે અપ્રત્યાખ્યાન વરણ ક્રોધ.
એને કીધું છે પૃથ્વી રેખા સમાન છે. તમે તમારા પાસે નોટ્સ હોય તો જુઓ, 25 નંબરના પાના ઉપર આ છે. તો પૃથ્વી રેખાના સમાન એટલે છે તળાવમાં માટી હોય કે હમણાં ચીકલ હોય, ઘણા ઠેકાણે માટીમાં શું થાય, જ્યારે વરસાદ કે બંધ પડી જાય કે પાણી સુકાઈ જાય તો શું થાય, ઓલી માટી હોય શું કડક થઈ જાય અને એમાં વચમાં ચિરાટ પડી જાય. તો એ જ ચીરા પડી જાય ત્યારે અને પછી પાછી વરસાદ આવે, જેમ કે હમણાં રોજ એવું જ ચાલે છે કેટલા દિવસથી. એક દિવસ વરસાદ હોય, આજે તો બપોરનો એકદમ તડકો હતો, પાછો રાતના પાછો વરસાદ આવશે. તો એવી રીતે જો પાછો વરસાદ આવે તો ઓલી શું થાય છે, માટી જે વચમાં ચિરાટ હોય એ શું થાય છે, પકડી જાય. જો હમણાં જ છે, ટુમોરો ઇન મુંબઈ 35% લાઇટ રેન, જતી જ નથી વરસાદ. તો એ પાછો વરસાદ આવી માટી પીગળે અને એ શું થાય, એ જે લાઈન ચિરાટ પડી હોય એ શું થાય, પુરાઈ જાય. એટલે થોડોક ટાઈમ લાગે એને, એમ અપ્રત્યાખ્યાન વર્ણ ક્રોધ આવે પણ થોડા ટાઈમ પછી એ શું થાય, એ શાંત થઈ જાય, ક્રોધ નીકળી જાય, ચાલ્યો જાય. અને છેલ્લું છે અનંતાનુબંધી ક્રોધ. તો અહીંયા કીધું છે કે પર્વતમાં પડેલ ચિરાગ સમાન. પર્વત જે ઘણા વર્ષોના વર્ષો હોય અને ઘણા વર્ષ એમાં જે પણ વાતાવરણમાં જે ક્યારેક ભૂકંપ આવે કે ક્યારેક કંઈ બીજું થાય તો ઘણી વખત પર્વતમાં પણ ચિરાડ પડે, પણ એક વખત ચિરાડ પડ્યા પછી એ પાછી પુરાઈ ન શકે. એવી રીતે અનંતાનુબંધી ક્રોધ હોય તો એને દૂર કરવો બહુ જ મુશ્કેલ પડે. ખ્યાલ આવ્યો? આ ચારે બધાના તમને સમજાવીશ. અને ક્રોધ આપણે સમજ્યા, માન, માયા, લોભ, ચારેના જે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન બધાના સમજાવીશ. પણ તમને ક્રોધના 4 પ્રકાર સમજાયા બધાને? હા હા બધાને સમજાઈ ગયા ને? હવે આવીએ છીએ માન ઉપર. માન સૌથી પહેલું કયું છે, સંજ્વલન. તમે ખાલી મને 4 નામ બોલો તો, કયા કયા કશાયના 4 કયા ભેદ છે? ક્રોધ, માન, માયા, લોભ. એમના ભેદ કયા છે 4? આપણે આ કરીએ છીએ અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સંજ્વલન. બરાબર. તો પહેલું છે સંજ્વલન. તો સંજ્વલન માન કે માન એટલે આપણે સમજ્યા છો, આપણે કહીએ કોઈને બહુ માન છે, અભિમાન છે, તો એ નેતરની સોટી સમાન છે. નેતર એટલે વાંસ કે શું કહેવાય, રાઈટ? તો એની હા, સોટી હા. કે હા વાસ હા, તો એની કેવી હોય કે તરત તમે આમ વાળો તો વળી જાય. તો એવી રીતે આ સંજ્વલન માન વાળો જે ઉદય વાળો હોય એ પોતાના આગ્રહનો ત્યાગ કરી, ઘણી વખત આપણે માન ક્યારે કે ઘણા આપણે જઈએ ને જીત પર ચડી જઈએ કે હું કહું છું આમ છે તો આમ છે, બીજો સામે કે છે આમ છે તો આમ છે, આમ જીત પર ચડી જાય. પણ જો સંજ્વલન માન વાળો એ વ્યક્તિ હોય તો શું કરે, એ પોતાના આગ્રહનો ત્યાગ કરી અને તરત નમવા માટે તૈયાર થઈ જાય. તો એ છે સંજ્વલન માન. હવે અહીંયા હું તમને, અહીંયા તો સ્ટોરી મેં લખેલી જ છે, ઓલી તો મને યાદ આવી એટલે મેં કીધું. તમને ખબર પણ હશે, બ્રાહ્મી સુંદરીના વાક્યોથી બાહુબલી કેવી રીતે એમને માન પોતાનું કાઢ્યું હતું. આની હું તમને સ્ટોરી કહું છું. આદેશ્વર ભગવાનના 100 પુત્રોમાંથી મુખ્ય 2 પુત્રો મોટા, ભરત અને બાહુબલી. જ્યારે આદેશ્વર ભગવાને દીક્ષા લીધી ત્યારે ભરતને જે મેન અયોધ્યાનું રાજ્ય આપ્યું અને બાકી બધું રાજ્ય બીજા બધા 99 પુત્રોને, તક્ષશિલા બાહુબલીને આપ્યું અને બીજા 98 રાજ્ય, બધા 98 પુત્રોને રાજ્યો બધા શું કીધા, વાટી દીધા. હવે ભરત તો ચક્રવર્તી થવાના હતા, એમના આયુષ્યશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે, એટલે ઓબ્વિયસલી એ જે પ્રમાણે હોય ચક્રરત્નનો એ પ્રમાણે બધા 6 ખંડ જીતવા જાય છે, 6 ખંડ જીતીને પાછા આવે છે. પણ એમના 98 ભાઈઓ, 99 ભાઈઓ, એ તો કોઈ એમને નમવા તૈયાર નથી. તો 98 ભાઈઓ પાસે, બધા પાસે પોતાના દૂતને મોકલાવે છે, કારણ ચક્રવર્તી એટલે 6 ખંડનો રાજા. કોઈ પણ એવો ના હોય કે એનો કોઈ રાજા એના નમે ના. તો પેલા તો બધા ભાઈઓ ના પાડે છે કે પિતાજીએ બધાને સરખું આપ્યું છે રાજ્ય, તો પછી કેમ તમે અમારી પાસેથી રાજ્ય માંગો છો? પણ હવે આનું તો
હવે ચક્રવર્તી એટલે એની પાસે પાવર ઘણો હોય છે, એટલે આ ભાઈઓ બધા જાય છે ઋષભદેવ પાસેથી એમને રાવ ખાવા માટે કે આવી રીતે મોટો ભાઈ કરે છે. તો ત્યારે ઋષભદેવ કહે છે કે ભાઈ તમને તમારો આત્માનું કલ્યાણ વધારે પ્રિય છે કે રાજ્ય વધારે પ્રિય છે? અને એ સમજી જાય છે અને 98 ભાઈઓ બધા દીક્ષા લે છે ઋષભદેવ ભગવાન પાસે. પછી તક્ષશિલામાં પણ મોકલાવે છે દૂતને. તો બાહુબલી તો બહુ ગુસ્સે થઈ જાય છે કે હાઉ કેન યુ આસ્ક, કે જ્યારે પિતાજીએ આપ્યું છે મને તક્ષશિલા રાજ્ય ને તને તારું રાજ્ય આપ્યું છે, તો હાઉ કેન યુ આસ્ક ઓલ્સો. ને એ તૈયાર નથી થતા રાજ્ય આપવા માટે. અને એટલે સેમ આ બાહુબલી હોય છે, એ બાહુબલી નામ ઉપરથી, એટલે એ આમ પણ બહુ સ્ટ્રોંગ હોય છે. તો બેવ ભાઈ લડવા માટે તૈયાર થઈ જાય છે. તો ત્યારે દેવો કે કોઈ આવીને ઇન્ટરવીન કરે છે કે તમને બે ભાઈઓને પ્રોબ્લેમ છે, તો એક કામ કરો, તમે બે ભાઈઓ એકબીજા સાથે શું કરો, લડાઈ કરો. બધા જનરલી સૈનિક હોય ને તમારા, જ્યારે લડાઈ ત્યારે બે રાજ્યના બધા કે એમને શું કામ વચમાં યુદ્ધ કરો, તો સૈનિકો તો મરવાના જ. તો એ તમે શું કામ એ લોકોને એ કરો છો, મારવા છે તમને. તમને બે ભાઈઓને પ્રોબ્લેમ છે, તમે બે એકબીજા સાથે યુદ્ધ કરીને તમારું પ્રોબ્લેમ સોલ્વ કરો. બેવ તૈયાર થાય છે. તો અલગ અલગ ટાઈપના મુષ્ટિ યુદ્ધ હોય, પછી તલવાર યુદ્ધ હશે, કે પછી ચક્ષુ નેત્રથી યુદ્ધ હોય, ઘણા અલગ અલગ ટાઈપના બધા યુદ્ધ હોય. એ બધા યુદ્ધ કરે છે, બધામાં બાહુબલી જીતે છે અને ભરત હારી જાય છે. તો છેલ્લે મુષ્ટિ યુદ્ધ કે કંઈ હોય છે, મારું ક્યાં પણ મિસ્ટેક થતી હોય તો મિચ્છામી દુક્કડમ. તો એ ભરતને પણ હવે ગુસ્સો આવે છે, એટલે એ શું કરે છે, એના પહેલા મને લાગે છે એક ચક્ર છોડે છે, એ ચક્ર છોડે છે. જે ચક્રવર્તી થવાના હોય એના આયુધ શાળામાં આવીને ચક્ર ઉત્પન્ન થાય, અને એ જ્યારે એ 6 ખંડ ગીતવા જાય ત્યારે ચક્ર આગળ ચાલે. એની પાસે તો કેટલા ચક્રવર્તીના કેટલા 16 રત્નો કે કંઈ હોય, ઘણા અલગ અલગ બધા છે. મેં જ્યારે સ્ટોરીઝ કીધેલી ને મારા કથાનું યુગમાં, ત્યારે બધું વર્ણન કર્યું છે કેવા કેવા ટાઈપના અલગ અલગ રત્નો, 16 રત્નો એમાં ઉત્પન્ન થાય. તો એ બધા હેલ્પ કરે ચક્રવર્તીને એના બધા રાજ્ય કોન્કર કરવાનું. તો એના ઉપર ચક્ર છોડે છે કે હવે કોઈ હિસાબથી આ મારો ભાઈને હું હરાવી નથી શકતો, તો આ ચક્ર એને મારી નાખશે. તો જ્યારે ચક્ર છોડે છે ને, તો ચક્રનું પણ એક હોય, એ દેવોને અધિષ્ઠિત હોય કે એક જ ગોત્રના હોય તેને ન મારે. તો હવે આ તો એનો સગો ભાઈ છે, એટલે એની પ્રદક્ષિણા કરીને પાછો આવી જાય છે, એટલે એને કંઈ કરી નથી શકતો. પણ આ જ્યારે ચક્ર છોડે છે એ જોઈ અને બાહુબલીને બહુ ગુસ્સો આવે છે કે મારો ભાઈ એટલે સુધી જાય છે કે રાજ્ય માટે મને મારવા માટે તૈયાર થઈ ગયો. એટલે એ આવી અને એને મુષ્ટિથી એને મારવા માટે ઉભે છે. આવી આ બધા કથાઓમાં બધી આવું પિક્ચર પણ દેખાય કે એ મુઠ્ઠી ઉગાડે છે આ ભરતને મારવા માટે, કે એ હાઉ કેન હી ઇવન થિંક ઓફ કિલિંગ મી, કે મારો સગો ભાઈ થઈને મને કેવી રીતે મારવા તૈયાર થઈ ગયો. એટલે ચક્ર છોડે એટલે ચક્ર તો મારી જ નાખે. આ તો એવું હોય છે એટલે મારી નથી શકતો ચક્ર, કે પાછું આવે છે. પણ એનું ઇન્ટેન્શન, કારણ એ પણ ત્યારે ભરત ભાન ભૂલે છે અને એ મુઠ્ઠી ઉગામે છે, અને ત્યારે કોઈક એનું શુભ ઘડી હશે તો એને વિચાર એ થાય છે કે હું શું કરી રહ્યો છું, કે હું એક રાજ્ય માટે, અને આ મોટો ભાઈ ભરત અને બાહુબલી નાનો, કે મોટો ભાઈ એટલે પિતા સમાન કહેવાય, તો કે હું મારા પિતા સમાન મોટા ભાઈને હું મારવા માટે તૈયાર થયો છું. કે એટલે એને એ વિવેક બુદ્ધિ કહેવાય, એ વિવેક બુદ્ધિ એની જાગે છે. પણ હવે કે છે કે મેં મુઠ્ઠી ઉપાડી છે, તો એ મુઠ્ઠી પાછી એમ જ તો ના જાય, એટલે મુઠ્ઠીથી સીધા પોતાના 4 મુઠ્ઠીથી લોચ કરે છે. અને કે મને આ એને સંસાર પરથી પણ માન ઉતરી જાય છે કે આ રાજ્ય માટે અમે બેઉ ભાઈઓ લડવા લાગ્યા છીએ, તો મને આ સંસાર જોઈએ જ નહીં, હું સંસારનો ત્યાગ કરીને મારા પિતાના પંથે ચાલું. અને એમ કરી અને એ દીક્ષિત થઈ જાય છે. હવે આ તો પતી ગઈ વાર્તા, એમ એ સાઈડમાં થઈ ગઈ. હવે એ દીક્ષિત થાય છે, પણ એના મનમાં એક માન હોય છે. હવે એ સીધો જતો નથી ઋષભદેવ પાસે. એ મનમાં શું વિચાર કરે છે કે
જે બીજા 98 ભાઈઓ ઓલરેડી દીક્ષિત થયેલા છે એ ક્યાં છે? એ એમના પિતાજી સાથે એટલે ઋષભદેવ ભગવાન સાથે વિચરે છે. અને એ બધા ભાઈઓ આ બાહુબલી કરતા નાના હોય છે. ફર્સ્ટ ઇઝ ભરત, સેકન્ડ ઇઝ બાહુબલી, પછી ભાઈ. પણ હવે દીક્ષા એમણે પહેલા લીધી છે, એટલે એ જો ત્યાં જાય તો એમણે ભલે દીક્ષા લીધી છે, પણ હવે આપણે ખબર છે બધાને કે દીક્ષામાં સિનિયોરિટી પ્રમાણે વંદન થાય. પેલા પુત્રે દીક્ષા લીધી હોય અને પછી પિતાએ દીક્ષા લીધી હોય તો પિતા હેઝ ટુ ગો ડાઉન ટુ પુત્ર જે દીક્ષિત હોય. તો કે હમણાં હું જઈશ તો મારા બધા નાના ભાઈઓને મને વંદન કરવા પડશે. તો હું એક કામ કરું, હું પહેલા સાધના કરું, તપસ્યા કરું અને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરું. કારણ ઋષભદેવને પ્રાપ્ત થઈ ગયું હોય છે. એટલે એક વખત કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, પણ that is the highest point. Then you don't have to go down according to seniority. પછી તો કેવળ જ્ઞાન સૌથી સિનિયર કહેવાય. એમ વિચાર કરી અને એ જાય છે, પોતાની સાધના ચાલુ કરે છે. સાધના એટલે કાયોત્સર્ગ સાધના, બરાબર? કન્ટિન્યુઅસ કાયોત્સર્ગમાં ઊભું રહેવું. અને એ એટલા સ્થિરથી ઊભા રહે છે કાયોત્સર્ગમાં કે આમ કહીને વૃક્ષની જેમ આટલું પોતાનું શરીર પણ નથી હલાવતા, કેટલો લાંબો ટાઈમ સુધી કે ત્યાં એવું આપણે પિક્ચર જોવા મળે કે બધા ઝાડની ડાળીઓ એમના શરીરમાં વીંટળી જાય છે. એના ઉપર પંક્ષી માળા બનાવે છે. એમની તો ત્યારે હાઈટ પણ કેટલી મોટી, 500 ધનુષની કાયા આપણે ઋષભદેવ ભગવાનની સાંભળીએ છીએ. તમે ખબર હશે તો આ બાહુબલીની તમે જ્યાં પણ મૂર્તિ જોઈ હશે ને તો એવી જ હોય છે મૂર્તિ. ઇવન મારા ખ્યાલ પ્રમાણે શ્રમણ બેળગોળમાં પણ તમે જુઓ જે મોટી મૂર્તિ છે તો તમે જોશો તો એમના શરીર ઉપર આવી રીતે શું કહેવાય વૃક્ષની વેલીઓ વીંટાળેલી છે. અને ત્યાં આવીને બધા કરે છે. એટલે એટલી ઉગ્ર સાધના કરે છે, પણ તો પણ એમને કેવળ જ્ઞાન કેવળ દર્શન થતું નથી. કારણ આ માન હશે કે એમને શું હોય છે મનમાં કે હું જો હમણાં જઈશ તો મને મારા ભાઈઓને નમવું પડશે. એટલે સમજ્યા કે નહીં? માન આવ્યું ને ત્યાં તમને? એટલે આટલું કશાયક હોય પણ એ સંજ્વલન હોય છે, આટલું લાઇટ જ હોય છે, પણ એના લીધે એમનું કેવળ જ્ઞાન અટક્યું હોય છે. હવે આ ઋષભદેવ ભગવાનના 100 પુત્ર અને 2 પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી. પછી બધા દીક્ષા લઈ લીધી છે. ભરતે પછી એમને કેવળ અરીસા ભુવનની બધી સ્ટોરી છે એ પણ લે છે, એ હમણાં જવા દો. પણ હમણાં તો બ્રાહ્મી સુંદરીએ પણ દીક્ષા લીધી છે અને એમને ખબર પડે છે કે આવી રીતે અમારા ભાઈએ દીક્ષા લીધી છે, આવતા નથી પણ ને આવી રીતે એમને કોઈ બધી એમને ખ્યાલ આવે છે. એટલે કે અમારું હવે ફરજ છે કે એને સમજાવવાનું. એટલે જ્યાં એ કાયોત્સર્ગમાં ઊભા હોય છે ત્યાં એ જાય છે અને એમને કહે છે, જે દર વખતે બધા તમને ખ્યાલ પણ હશે, કોઈને ખ્યાલ છે આ લાઈન શું કે છે? ગજ થકી ઉતરો મારા વીરા. હા, ગજ થકી હેઠા ઉતરો મારા ભાઈઓને કહે છે કે ગજ થકી નીચા ઉતરો. એટલે ગજ થકી એટલે ગજ એટલે હાથી. તો હાથી ઉપરથી તમે નીચે ઉતરો ત્યાં જઈને કહે છે. તો પેલા તો બાહુબલી સમજતા નથી કે હાથી ક્યાં, હું તો કાયોત્સર્ગમાં સ્થિર છું, હાથી પર ક્યાં બેઠો છું? પણ પછી વિચાર કરતા એમને ખ્યાલ આવે છે કે મારી બેન ખોટું તો ન બોલે, તો શું કહેવા માંગે છે? તો અહીંયા માનરૂપી હાથીથી નીચે ઉતરો. અને એમને તો સંજ્વલન કશાય હોય છે, એટલે તરત સમજી જાય છે કે હા મારી ભૂલ થઈ ગઈ, કે હું જાઉં અને પહેલા મારા ભાઈઓને વંદન કરું, પછી હું મારું સાધના કરું. અને એ વિચાર કરી અને જેવો એ પગ ઉપાડે છે, ભાઈઓને વંદન કરવા હજી પહોંચ્યા નથી, પણ એમના મનમાંથી જે એ માન હતો એ નીકળી ગયો છે. અને એટલી સાધના ઉગ્ર હોય છે કે એટલું જ બાકી રહ્યું હોય છે એનું આ સંજ્વલન. બાકી એ ટોટલી બધા બાકી કશા એમના બધા શું થઈ ગયા છે? નષ્ટ થઈ ગયા છે. એટલે જેવો એ પગ ઉપાડે છે એટલે એ સંજ્વલન માન પણ એમનું નષ્ટ થઈ જાય છે અને ત્યાં એમને કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. મને લાગે છે આજે એમ સ્ટોરી મને આ તો આજે હું કમ્પ્લીટ કરી લઈ, પાંચ કથાઓમાં જ કમ્પ્લીટ ટાઈમ જશે. તો ધીસ ઇઝ આ શું છે? આ છે સંજ્વલન માન. કે એવો માન છે કે તરત આમ આવે પણ તરત આમ કોઈ કે નેતરની સોટી કેમ હોય તમે વાળો તેવી રીતે વળી જાય, તો એવી રીતે આ સંજ્વલન માનથી પણ શું થાય?
તરત નીકળી જાય. પછી બીજું છે પ્રત્યાખ્યાન વરણ માન. અહીંયા લાકડાની સોટીનું એક્ઝામ આપ્યું છે કે લાકડાની સોટી હોય, આપણે ઘણી વખત જતા હોઈએ રસ્તામાં અને લકડી પડી હોય તો ઘણી વખત આપણે આમ કરીએ તો થોડુંક એને આપીએ થોડુંક બળ તો વળી જાય. તો ભલે મુશ્કેલીથી વળે પણ જેમ પ્રત્યાખ્યાન વરણ માન વાળો જે જીવ હોય એ થોડા મુશ્કેલીથી પણ સમજી જાય કે ભાઈ આ માન યોગ્ય નથી અને નમ્ર બને છે. ત્રીજું કયું છે હવે બોલો હર્ષ, હવે તો બોલ. અપ્રત્યાખ્યાન. હા, અપ્રત્યાખ્યાન વરણ માન. એનું એક્ઝામ્પલ આપ્યું છે અસ્થિ. અસ્થિ એટલે હાડકા સમાન છે. હાડકા. હા, અસ્થિ અસ્થિ એટલે જેમ હાડકું જલ્દી વળે નહીં, ઘણી જ મુશ્કેલીથી વળે અને કદાચ મોસ્ટલી તો ભાંગી જ જાય, એવી રીતે અપ્રત્યાખ્યાન વરણ માનના ઉદયવાળો જીવ ઘણા કષ્ટથી વિલંબે નમવા તૈયાર થાય છે. એટલે જલ્દી થતો નથી, બહુ જ એને પાછળ આપણે કહીએ તો માંડ માંડ એ નમવા માટે તૈયાર થાય છે. અને છેલ્લું છે અનંતાનુબંધી માન. અહીંયા કીધું છે પથ્થરના સ્તંભ સમાન. પથ્થરનો સ્તંભ હોય તો એ પથ્થરનો સ્તંભ એટલે થાંભલો, કે તમે ગમે તેમ કરો એ તૂટી જશે પણ એ કોઈ દિવસ વળવાનો તો છે જ નહીં. તો એવી રીતે અનંતાનુબંધી માનના ઉદયવાળો જીવ ગમે એટલું સમજાવો તો પણ એ કોઈ દિવસ સમજે નહીં, પોતાનું માન છોડે નહીં. તો આપણે જોયા બે કશાયના ભેદ જોયા, ક્રોધ અને માન. હવે આવશે માયા. તો પેલા છે સંજ્વલન માયા. તો કેવી છે? ઇન્દ્રધનુષની રેખા સમાન. કે આકાશમાં ઇન્દ્રધનુષ આવે અને આપણે હજી ઘણી વખત તો જોવા જઈએ, બીજા કોઈને કે જુઓ જુઓ ત્યાં સુધી તો ઇન્દ્રધનુષ નીકળી જાય. તો અહીંયા માયા તો સમજો છો ને બધા? માયા બધા સમજો છો કે મનમાં એક હોય અને બોલવાનું બીજું. કપટ. હા, કપટ પણ થાય, બરાબર છે. કપટ ઇઝ ધ રાઈટ વર્ડ. કે પણ માયા આપણે માયાચારી કહીએ ને, એટલે એ જ કપટ. એટલે શું? તમે બધું બહાર મીઠું મીઠું બોલો અને પછી પાછળથી કઈ બીજું જ કરો, કે તમારા મનમાં કઈ બીજું જ હોય, એને માયાચારી કહેવાય. મુંહ મેં રામ તો વગર મેં છુરી જેવું. હા, બસ મુંહ એવું મેં જ. રામ વગર મેં છુરી. એટલે જેમ આકાશમાં થતી ઇન્દ્રધનુષની રેખા શીઘ્ર નાશ પામે છે, એવી રીતે સંજ્વલન માયા પણ જલ્દી દૂર થાય છે. પછી કયું આવશે સંજ્વલન પછી? પ્રત્યાખ્યાન વરણ માયા. અહીંયા લખ્યું છે બળદ આદિના મૂત્રની ધારા સમાન. જેમ કે બળદ જતો હોય રસ્તામાં અને એ તો રસ્તામાં જતા જતા શું કરે? એ યુરિનેશન કરે તો એની મૂત્રની ધારા એ ગયા પછી થોડાક ટાઈમમાં સુકાઈ જાય. તરત ન સુકાય પણ અડધો કલાક કલાકમાં સુકાઈ જાય, થોડા વિલંબે નાશ પામે. એમ પ્રત્યાખ્યાન વરણ માયાની જીવ હોય એની પણ માયા થોડા ટાઈમ પછી નાશ પામે. પછી ત્રીજું છે કયું આવશે હવે? અપ્રત્યાખ્યાન વરણ માયા. એ છે ઘેટાના શિંગડા સમાન. ઘેટાના શિંગડા ખબર છે? આમ થોડા વળેલા હોય, તમને ખ્યાલ હોય તો એ વક્રતા આપણે સીધી કરવી હોય તો ઘણા કષ્ટથી દૂર થાય છે. તેમ અપ્રત્યાખ્યાની માયા પણ ઘણા કષ્ટથી દૂર થાય છે. પછી છે અનંતાનુબંધી માયા. કે વાંસના ઝાડના મૂળમાં આકરી અને કઠિન ગાંઠો હોય છે. નથી ખબર, આમાં લખ્યું છે વાંસના મૂળમાં. અને જે કોઈ પણ પ્રકારે એ મૂળમાં જે હશે ગાંઠો આમ વળેલી, એ ગમે તેમ કરો તો એ જે વળાકેના હોય એ છૂટતા નથી. એમ અનંતાનુબંધી માયા પ્રાયઃ દૂર થતી નથી. મોસ્ટલી એ અનંતાનુબંધી માયાવાળા જીવની માયા વધારે પડતી એવું હોય છે કે એ જતી નથી, એમ જ રહે છે. એમની જે માયાનો સ્વભાવ હોય માયા કરવાનો, કપટ કરવાનો, એમ જ રહે છે. હવે છેલ્લું કયો કશાય બાકી રહ્યો? કયા કયા આપણે કમ્પ્લીટ કર્યા? લોભ, ક્રોધ, માન, માયા. હા, લોભ બાકી રહ્યો. તો હવે સંજ્વલન લોભ. સંજ્વલન લોભ એટલે આમ આપ્યું છે હળદરના રંગ સમાન.
કે વસ્ત્રમાં ક્યારે હળદર આપણે લાગે, કિચનમાં ક્યાં કરતા હોઈએ, તો આપણે સૂર્યમાં હવે ઓક્ટોબરમાં સૂર્યનો તાપ સારો લાગશે હોપફુલી, તો એ સૂર્યના તાપ લાગવા માત્રથી એ હળદર શું થાય, એનું જે હળદરનો કલર હોય એ દૂર થઈ જાય. સાબુ લગાડીએ તો નથી થતું, પણ આમાં લખ્યું છે કે સૂર્યના તાપથી દૂર થઈ જાય. એમ સંજ્વલન લોભ હોય એ તો કષ્ટ વિના પણ દૂર થઈ જાય. પછી પ્રત્યાખ્યાની લોભ, કે દીવાના મેષની સમાન. દીવાની મેષ કાળી થાય, ખબર છે, લાગે તો શું થાય, એને વસ્ત્રોમાં તો એ થોડો કષ્ટ, એને જરા તકલીફ પડે આપણને દૂર કરવા માટે. તો એવી રીતે પ્રત્યાખ્યાની લોભ પણ થોડા કષ્ટથી દૂર થાય છે. પછી અપ્રત્યાખ્યાન લોભ, કે ગાડાના પેડામાં જે તેલ છે, આપણે ઓલી મળી હોય ને ગાડામાં તેલ લગાડી, ખબર છે ઓલી, અને જો એ આપણા ક્યારે બાય ભૂલથી જો કપડા પર લાગી જાય, ખ્યાલ આવે છે ને ગાડામાં જે મળી એના ચાક ઉપર, તો એ જલ્દી નીકળે જ નહીં, બહુ તકલીફ પડે પકડવામાં, તો એનો ડાઘ, તો એવી રીતે જાય પણ બહુ વારથી જાય. તો એવી રીતે આ અપ્રત્યાખ્યાન વરણ લોભ એવો. અને સૌથી અનંતાનુબંધી લોભ, કિરમજીનો મજીઠ રંગ સમાન, અર્થાત વસ્ત્ર નાશ પામે પણ ઓલો રંગ જાય નહીં. ઘણી વખત એટલો સરસ આવે કલર કે આપણું કપડું ફાટી જાય પણ એના કલર એવો ને એવો રહે. તો આ શું છે, અનંતાનુબંધી લોભ. હવે અનંતાનુબંધીના લોભમાં મને એક સ્ટોરી યાદ આવે છે, કોઈને કહેશો? હું તમને ક્લુ આપું, જેને નરક ગતિ કરાવે છે. શ્રેણિક રાજાના વખતમાં થઈ ગયા. કોઈને ખબર નથી? મોઢા પર પણ યાદ નથી આવતું. મમ્મણ શેઠ. મમ્મણ શેઠ. તમને સ્ટોરી સાંભળવી છે કે આગળ જાઉં? બધા બોલો. સાંભળવી છે. કેટલા જણને? બધાને કે આગળ મને જાઉં? હા, એક વખત સંભળાવો એટલે પક્કું યાદ રહી જાય. બધાને કરવું છે? હર્ષ, વોટ અબાઉટ યુ? હા આજે બહુ બધી સ્ટોરીઝ થઈ ગઈ છે એટલા માટે કહું. હા, યાદ રહેશે તો. બોલો બોલો. યાદ રહેશે તો, પણ આ તો યાદ રહેશે ને, હું તમને એના એક્ઝામ્પલ માટે કહું છું, તો યાદ નહીં રહે. એટલે બેઝિકલી મમ્મણ શેઠ, આપણે ખાલી એટલું જ કેવું છે કે એનો લોભ કેવો હતો, એટલે અનંતાનુબંધી લોભ જે કહે છે. એક વખત એ શ્રેણિક રાજા તો બધાને ખબર છે, મહાવીર સ્વામીના અત્યંત ભક્ત હતા. જે હમણાં કોણ છે મને કહું? શ્રેણિક રાજાનું શું ખબર છે તમને લોકોને? વેરી ઇમ્પોર્ટન્ટ. શ્રેણિક રાજા આપણા બનશે ને તીર્થંકર. શું? અને 7મી નરકમાં છે હમણાં. અને સાતમી નરકમાં નથી, પહેલી નરકમાં છે. સાતમી અને નરકમાં આવતી ચોવીસીના તીર્થંકર થવાના છે. આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર પદ્મનાભ સ્વામી. પદ્મનાભ સ્વામી. ઘણા ઠેકાણે એમને આપણે જઈએ તો પદ્મનાભ સ્વામી, એટલે આપણે આવતી ચોવીસીને પણ આપણે પૂજીએ, જેમ અતિક ચોવીસીને પૂજીએ એવી રીતે આવતી ચોવીસીને પણ આપણે પૂજીએ છીએ. બોંતેર જિનાલયમાં પણ છે. અહીંયા તમે ધરમપુર જુઓ તો ત્યાં પણ પદ્મનાભ સ્વામીનો, એક બાજુ સિમંદર સ્વામી છે ને એક બાજુ પદ્મનાભ સ્વામી છે. તો આ પદ્મનાભ સ્વામી એટલે શ્રેણિક રાજાનો જીવ, જે હવે જે 24 તીર્થંકર ભગવાન થશે. હમણાં 5મો આરો પતશે, પછી 6ઠ્ઠો આરો, અને પછી બીજું કાળચક્રમાં જે ચાલુ થશે પાછું, એમાં પ્રથમ તીર્થંકર કોણ થશે? પદ્મનાભ સ્વામી. તો એ શ્રેણિક રાજા એક વખત એમના ઊભા હોય છે, એમના બાલ્કનીમાં, પેલેસના કે ક્યાં પણ ઊભા હશે, અને ઠંડી હોય છે અને ખૂબ વરસાદ આવતો હોય છે, અને સખત ઠંડી હોય છે, શિયાળાની કડકડતી ઠંડી હોય છે. અને સામે નદી હોય છે, યમુના નદી કે જે પણ હશે, બિહાર બાજુ રાજગૃહમાં હોય છે ને, રાજગૃહ નહીં, એ આ હોય છે રાજગૃહના મગધ, આપણે શું કહીએ, એના રાજા હોય છે, શ્રેણિક રાજા. તો એ ઊભા હોય છે પોતાના રાણી સાથે, અને ત્યારે જુએ છે કે ત્યાં કઈ નદી, જે પણ નદી હોય, એ નદીમાં ખૂબ પૂર આવ્યો છે, ખૂબ પાણી છે અને સખત વરસાદ છે.
અને આવા વરસાદમાં એક શબ આમ તરતું હોય છે પાણીમાં, અને એક માણસ એ જાય છે પાણીમાં, અને એના જે પણ થોડા ઘણા દાગીના કે કંઈ હશે, ચેન કે, he was trying to take it from that dead body. તો એને થાય છે કે આટલી કડકડતી ઠંડી છે, આવી વરસાદ છે, અને આવામાં આ માણસ જાય છે કે મારા રાજ્યમાં એટલા લોકો દુઃખી છે કે એમને આટલા ઠંડીમાં પોતાના પેટ ભરવા માટે આવી રીતે ડેડ બોડી ઉપર આવા કન્ડિશનમાં જવું પડે. એટલે એને એના પર કરુણા આવે છે, અને બીજા દિવસે એ સેવકોને કહે છે કે ત્યારે બોલાવ્યું હશે સેવકોને કે એને લઈને લઈ આવો કે વોટેવર, અને તને કહે છે કે તને આટલું શું તકલીફ છે કે તને આવું, કે તું નહીં કર, હું તારે જે ખાવા પીવાનું હોય રાજ્ય તરફથી તને આપવાવીશ. તો એ ત્યારે એ કહે છે કે ના ના, મને ખાવા પીવાની કોઈ તકલીફ નથી, કે તમે આવો મારા ઘરે જુઓ. અને પછી એ શ્રેણિક રાજાને પોતાના ઘરે લઈ જાય છે, ત્યાં ભોયરામાં લઈ જાય છે, અને ત્યાં એટલી બધી સંપત્તિ હોય છે, અને એક બળદ હોય છે કે 2 બળદની જોડી હોય છે, કંઈક સોનાનું કે કંઈ બળદ હોય છે, આખું રત્ન જડિત હોય છે, અને એનો કંઈક એક શિંગડામાં એ આખો 1 કે 2 બળદ હશે. થોડું ઘણી મારી સ્ટોરી આગળ પાછળ તમે જે મેન એનું જો પરમાર્થ છે સમજજો. તો કે એનામાં રત્નો જડવાના બાકી રહી ગયા છે મારા, ને આઈ વોન્ટ ટુ કમ્પ્લીટ ધીસ, કે મારા 2 બળદ કે એ બળદ આખું ફૂલ રત્ન જડિત મને કરવું છે, અને એ થાય એના માટે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. અને એક ખાલી એક પોતળી જેવું પહેરે, અને ખાય શું તો ચોળા અને તેલ એવું કંઈક વેરી, એટલે બેઝિકલી પોતા ઉપર પણ કોઈ જાતનો ખર્ચો ન કરે ખાવા પીવામાં, કપડા માટે, અને એનું ઓનલી એમ હોય છે કે એ હું એને રત્ન જડિત કમ્પ્લીટ કરું. એટલે એની પાસે આટલો પૈસો હોય છે, આટલું બધું ખાલી, એટલે શ્રેણિક ત્યારે છક થઈ જાય છે એની પાસે કે મારા ખજાનામાં પૈસા નથી એટલું એની પાસે છે, અને એ આવી રીતે જીવી રહ્યો છે. સો વોટ ઇઝ ધીસ લોભ, કે આટલો પૈસો હોવા છતાં સ્ટીલ હી વોઝ ટ્રાઇંગ ફોર મોર, અને કેવી રીતે મેં તમને પહેલા કીધું આવા કન્ડિશનમાં. સો ધીસ ઇઝ કોલ્ડ અનંતાનો બંધી લોભ, જે આને આફ્ટર શાસ્ત્રમાં વાત આવે છે કે એને એના મૃત્યુ પછી એ નરકમાં લઈ જાય છે. એટલે પોતે આ બીજું તો કંઈ એને કોઈની હિંસા નથી કરી, કોઈ ચોરી નથી કરી, કોઈ બીજું કોઈ પાપ અબ્રહ્મ્ય સેવ્યું નથી, પણ આ પરિગ્રહનો પાપ, કે આટલો સાથે લોભ એનો. તો એ પણ એટલે આપણે સમજવાની, આ બધું કરતા કરતા જે કથાઓ છે ને, જે કથાઓથી આપણને આ જ સમજવા મળે કે એ કથાનું યોગ, એટલે સૌથી બાળ જીવોને સમજવા માટે જ આ કથાનું યોગ છે, કે કથાનો માધ્યમથી તમે સમજી શકો કે તમે આટલું બધું લોભ કરો તો એ પણ તમને દુર્ગતિમાં લઈ જાય છે. તો એ છે પહેલા જ, આ તો અનંતાનુબંધીનો તો મેં પહેલા જ તમને વ્યાખ્યા આપી હતી કે જે અનંત સંસારનો અનુબંધ કરાવે એવો જે કષાય છે એ અનંતાનુબંધી કષાય છે. તો હવે ચારે તમે બરાબર સમજી ગયા. કયા કયા થશે હું પાછું એક જ બોલું છું. અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાન વરણ ક્રોધ, પ્રત્યાખ્યાન વરણ ક્રોધ, અને સંજ્વલન ક્રોધ. હવે નેક્સ્ટ હર્ષ 2 બોલ માયાનું. ક્રોધ પછી બીજો કયા કશાય કયો આવશે? ક્રોધ પછી બીજો કશાય કયો આવશે? ક્રોધ, માયા, માન. તો હવે એના ચાર ભેદ તું બોલ. સંજ્વલન માન, પ્રત્યાખ્યાન વરણ માન, પ્રત્યાખ્યાન વરણ માન, અને અનંતાનુબંધી માન. और ઉલટો પહેલાથી એકચ્યુઅલી પહેલો સ્ટાર્ટિંગ આપણે સમજવા માટે મેં ઊંધું કર્યું છે. પછી ક્રોધ, માન, પછી માયા. સમતાબેન હવે તમે બોલશો. માયા, સંજ્વલન માયા, પ્રત્યાખ્યાન માયા, અપ્રત્યાખ્યાન માયા, અને અનંતાનુબંધી માયા. હવે છેલ્લું કયું આવે? લોભ. બોલીશ કોકી?
અચ્છા, પલ્લવીબેન બોલો. સંજલન લોભ, પ્રત્યાખ્યાન લોભ, અપ્રત્યાખ્યાન લોભ અને અનંતાનુબંધી લોભ. ઓકે, તો બધાને બરાબર. હવે આ કશાય, ચોકડી અને એના દરેકના 4 ભાગ એટલે 16 પ્રકાર થયા. આઈ હોપ કે બધાને બરાબર સમજાઈ ગયા. હા. રાઈટ. તો હવે આ આપણે મોહનીય કર્મ, જે સૌથી આપણે કહીએ રાજા. હવે આ મોહનીય કર્મ બંધાય શેનાથી? તો જિનેશ્વર પરમાત્માના જે એમનું જે આપણે ઉપદેશ છે એનાથી વિપરીત દેશના આપવાથી, જે એમનો છે એના કરતા વિપરીત દેશના આપવાથી, પછી દેવ મૂર્તિ આદિના રક્ષણ માટે લખેલા દ્રવ્યનું ભક્ષણ કરવાથી, મે બી આપણે કહીએ કે દેવ દ્રવ્ય છે ઘણી વખત એનું જ અહીંયા આવતું છે, એનું ભક્ષણ કરો તમે. દેવ દ્રવ્ય માટે જે આપેલું છે એ તમે તમારા કામ માટે વાપરો, તો એનાથી શું થાય? મોહનીય કર્મ બંધાય. પછી ચતુર્વિધ સંઘ, ત્યાગી મહાત્માઓ વગેરેની નિંદાઓ કરવા છે. હું એક વખત વ્યાખ્યાનમાં ગઈ હતી યશો ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુરી મહારાજ સાહેબના, ત્યારે એમણે ખાસ કીધેલું કે તમે ભલે કોઈ પણ સંયમી કોઈ પણ હોય તો કોઈ દિવસ એમની નિંદા નહીં કરતા. જે પણ એમનો સંયમથી થોડો એના અતિચાર દોષ લાગતા હોય, જે પણ હોય, કોઈ દિવસ તમે કોઈની નિંદા નહીં કરતા. તો એ નિંદા કરવાથી દર્શન મોહનીય કર્મ બંધાય છે. કારણ મેન આજે મેં ક્રોધ માન માયા લોભ ને એના જે તમને મેં ભેદ કયા, એ શું છે? ચારિત્ર મોહનીયના ભેદ છે. હું પાછું કહું છું, મોહનીય કર્મના 2 ભેદ છે. એક છે દર્શન મોહનીય અને બીજો છે ચારિત્ર મોહનીય. દર્શન એટલે શ્રદ્ધા, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. જો તમારું દર્શન મોહનીય કર્મ જાય ત્યારે તમને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. અને મોક્ષ માર્ગ માટે આગળ જવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે શું છે? સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું. આપણે શું જાય? ચારિત્ર ઉપર જ જઈએ. ચારિત્ર પછી આવે. વધારે ઇમ્પોર્ટન્ટ છે દર્શન મોહની. દર્શન એટલે શ્રદ્ધા, દેવ ગુરુ પર શ્રદ્ધા, જે પરમાત્માએ જે તત્વ કીધું છે એના ઉપર શ્રદ્ધા, વસ્તુનું જે સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે એની શ્રદ્ધા અને અનુભવ, એ શું છે? દેટ ઇઝ એ છે સમ્યક્ત્વ. અને એ સમ્યક્ત્વ આપણને કેમ નથી આવતું? બીકોઝ ઓફ દર્શન મોહનીય કર્મ. એ દર્શન મોહનીય કર્મ કેવી રીતે બંધાય? તો આ મેં તમને 3 કીધા કે એના લીધે દર્શન મોહનીય કર્મ બંધાય. પછી અને આ જે પછી છે ચારિત્ર મોહનીય કર્મ. ચારિત્ર એટલે આચરણ, જેમાં કશાય અને નો કશાય બેઉ આવે. તો આ તો સિમ્પલ છે. ક્રોધાદિ કરવાથી કશાય મોહનીય બંધાય છે. ક્રોધ પછી હાસ્યાદિ, અને એટલે તમે ક્રોધ કરો, માન કરો, માયા કરો, લોભ કરો, તો એનાથી એ કર્મ બંધાય છે. અને એવી જ રીતે જે નો કશાય છે, ચારિત્ર મોહનીયના 2 ભેદ છે. એક કશાય મોહનીય અને બીજો નો કશાય મોહનીય. કશાય મોહનીયના આ 4 ભેદ, ક્રોધ માન માયા લોભ, અને એના પાછા બીજા 4, આપણે 4 4 4 16 ભેદ મેં સમજાવ્યા. અને નો કશાય મોહનીયના કયા ભેદ છે? આપણે હમણાં જ બોલ્યા, હાસ્ય, રતિ, અરતિ વગેરે જે ભેદ છે એ. તો એ હાસ્ય તમે હાસ્ય કરવાથી હાસ્ય મોહનીય કર્મ બંધાય છે. એવી રીતે તમે જે નો કશાય કરો એનાથી એ નો કશાય મોહનીય બંધાય છે. તો આ આપણે મોહનીય કર્મ તોડવા માટે આનાથી બંધાય છે. ને તોડવા માટે શું છે? કે જે વસ્તુ જેવી છે તેમ તેને જાણવી. આ આપણે જોઈએ છે કે ભાઈ આ મારું દેહ અને આત્મા શું છે? જુદો છે. એ પ્રમાણે જાણવું અને એની શ્રદ્ધા કરવી. આના ઉપર એક હું તમને એક્ઝામ્પલ આપું, પણ પહેલા હું તમને આ કમ્પ્લીટ કરું. આત્મલક્ષી સ્વાધ્યાય કરવો, રાગ દ્વેષ ક્ષય કરવાનો પ્રયત્ન કરવો, ઉપકારક જિનેશ્વર ભગવંતની સ્તવના, વંદના, દર્શન અને સાધુ પંચમહાવૃતધરની સેવા વૈયાવચ કરવી, એનાથી મોહનીય કર્મનો ક્ષય થાય છે. અને જે આ દર્શન મોહનીય કર્મનો અને કશાય મોહનીય, ચારિત્ર મોહનીય કેવી રીતે ક્ષય થાય? તો સિમ્પલ, જે આ 4 છે, ક્રોધ છે, તો એના અપોઝિટ તમે શું કરો? ક્ષમા કરો. માન છે તો નમ્રતા ગુણ ડેવલપ કરો.
માયા છે તો શું કરો તમે? સરળતા ગુણ ડેવલપ કરો. અને લોભ છે તો સંતોષ ગુણ ડેવલપ કરો. તો ઓટોમેટિકલી આ ગુણોના સેવન વડે આજે કશાય મોહનીય અને નો કશાય મોહનીય કર્મનો ક્ષય થાય છે. હવે એક ખાલી વસ્તુ તમને કહું છું કે જે વસ્તુ આજે આપણે કહીએ દર્શન મોહનીય કર્મ એટલે સમ્યક દર્શનમાં જે અટકાવે છે, એ શું લખ્યું છે આપણે અહીંયા કે જે વસ્તુ છે એમ એને જાણવી, એટલે એના પર બિલીફ કરવું અને એ પ્રમાણે જાણી અને એ પ્રમાણે તમે વર્તન કરવું. તો કાલે જ એકચ્યુઅલી જે તમને ખ્યાલ હોય તો શ્રીમદ રાજચંદ્રના એ લોકોના જેમ નમ્ર મુનિ નાના છોકરાઓના ક્લાસ ચાલે છે, એમના મને યાદ નથી, તો એવી રીતે શ્રીમદ રાજચંદ્ર વિશે જે રાકેશભાઈના જે છે ધરમપુર, એના પણ નાના છોકરાઓના એટલે ગ્રેડ વાઇઝ ક્લાસ ચાલે છે. તો એમાં એકદમ નાના છોકરા હોય તો મેજિક ટચ હોય, પછી ઉપર કંઈક અરહત ટચ હોય ને કંઈક પછી સ્પિરિચ્યુઅલ ટચ હોય, એવું તો કંઈક 3 ગ્રેડેશન છે. તો એમાં એક જે અરહત ટચના જે છોકરાઓ છે એના પેરેન્ટ્સ માટે ક્લાસ એ લોકોએ સ્ટાર્ટ કર્યા છે, બેઝિક. તો એમાં એમણે જે સમ્યક દર્શનનું સમજાવ્યું, હમણાં મેં પણ જોઈન થઈ છું ત્યાં ટીચિંગ માટે, તો મને બહુ ગમ્યું, તો મેં કીધું તમારી સાથે શેર કરું. એ લોકોએ કીધું કે બિલીવિંગ, નોઈંગ એન્ડ ડુઈંગ 3 સ્ટેપ્સ આવે. તો એક્ઝામ્પલ આપ્યું, ઘી છે, અને ઘી શેનાથી બને? આપણે તો બધા લેડીઝ છીએ, દૂધમાંથી બને. હવે ઘીનું ટેક્સચર અને દૂધનું ટેક્સચર કોઈ જાતનું સેમ છે? એનું ટેક્સચર જોઈએ, એનું કલર જોઈએ, એનું સ્મેલ જોઈએ, ટોટલી અલગ છે. પણ તો પણ આપણને બિલીફ છે કે આ દૂધમાંથી ઘી બનશે, છે કે નહીં? આપણને તો ખબર. હવે શું કામ આપણે ટોટલી બિલીફ છે કે આ દૂધમાંથી ઘી ટોટલી જુદું છે. આ દૂધ પડ્યું હોય ને ઘી પડ્યું હોય, કોઈ એંગલમાં સિમિલારિટી, આ ચિકાસ વાળું છે, એનું આખું ટેક્સચર જુદું છે, કલર જુદું છે, સ્મેલ જુદું છે, ને દૂધનું આખું જુદું છે. પણ સ્ટીલ વી બિલીવ ધેટ કે આ દૂધમાંથી ઘી બનશે, રાઈટ? શું કામ આપણે બિલીવ કરીએ છીએ? કારણ આપણને ખબર છે કેવી રીતે બનશે. એ આખી પ્રોસિજર. આ તો બધા અમારી યંગ પેરેન્ટ્સ હોય એટલે બધા એમને કેવું પડે, કોઈકને જ ખબર હોય કે કેવી રીતે દૂધમાંથી ઘી, કે મેરણ નાખો, ગરમ કરો, મેરણ નાખો, દહીં બનાવો, મલાઈ કાઢો, એ પાછું જામ કરો, માખણ કરો ને એને ગરમ કરો. Because we know the procedure. So first is believing, પછી knowing. You know the procedure તમે કેવી, અને પછી doing. પછી તમે ખાલી નોઈંગ કરવાથી પણ તમે બેસી જશો, તમારા ઘરમાં દૂધ આવે, તમને ખબર છે, પણ એનાથી થશે કે તમને આખી પ્રોસિજર ફોલો કરવી પડશે, ત્યારે ઘી બનશે. તો એવી જ રીતે અહીંયા જે વસ્તુ જેવી છે, એટલે આત્મ વસ્તુ આપણે પહેલા તો આપણે બિલીવ હોવી જોઈએ કે આત્મા અને આ મારું શરીર એ જુદું છે. એટલે આપણને બિલીફ છે. તો એ બિલીફ છે, પછી આપણને આપણે સદગુરુ પાસેથી, ગુરુ આપણા મહારાજ શકે, એટલે આપણે સમજીએ છીએ કેવી રીતે જુદું છે, કે ભાઈ આના ગુણ કેવા છે ને આના ગુણ કેવા છે. આપણે પહેલા તો સમજીએ છીએ કે આત્માવશ કેવું છે અને આ દેહ છે, આ બેવ છૂટા છે. વી હેવ બિલીફ. ચલો આપણને બિલીફ છે. કેમ બિલીફ છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ આ તો જળ શરીર છે, હમણાં આમાંથી આત્મા નીકળી ગયો તો આપણે તો એને બાળી આવવાના છીએ. ને આ તો શું, આત્મા તો શું છે? એ ચૈતન્યવંત, જ્ઞાનવંત છે. અને આ તો દેખાય છે, ઓલું તો અરૂપી છે, દેખાતો પણ નથી. એટલે બેવ ટોટલી જુદા છે એ આપણે જાણીએ છીએ, અને એટલે આપણે બિલીફ કરીએ છીએ. પણ ખાલી બિલીફ કરીને અને ખાલી જાણીને પણ સમ્યક દર્શન પ્રાપ્ત નથી થતું. એના માટે એની સાધના કરવાની જરૂર છે. એ જે આપણે કહીએ કન્ટિન્યુઅસ આપણા મનમાં એ રહેવું જોઈએ કે હું એટલે શુદ્ધાત્મા છું. જેવો પરમાત્માના આત્મા છે એવો જ મારો આત્મા છે. હું ભલે હમણાં કહું છું મારા બોડીને કે આ હું છું, હું રશ્મિ છું, પણ હું નથી. એ તો આ બોડીને હું સમજું છું. તો આ 3 સ્ટેપમાં એમણે બહુ સરસ સમજાવે છે. યંગ
પેરેન્ટ્સને યંગ છોકરાઓને કે પહેલા તમે બિલીવ કરો, પહેલા તમે બિલીવ કરો કે ભાઈ આ આત્મા અને હું આ શરીર એ જુદા છીએ. પહેલા તો બિલીવ કરો, પછી કેવી રીતે બિલીવ કરો કે તમે જાણો ગુરુ પાસેથી કે કેવી શું કામ જુદા છે. આખા બેવના ગુણધર્મ જ જુદા છે. આત્મા આ તો શું છે, આ તો વિનાશી છે. તમે છૂટા પડી જશે, ડેડ બોડી થશે તો એને જઈને બાળી આવશે, પણ આત્મા તો કોઈ દિવસ મરવાનો જ નથી, એ બીજા બોડીમાં ચાલે જશે. એટલે ટોટલ ગુણો જુદા છે. આ દેખાય છે રૂપી છે, આ તો અરૂપી છે. આ જ્ઞાનવન ચૈતન્યવન છે આત્મા, આ તો જળ છે. અને પછી એ પ્રમાણે તમે આ જે જાણ્યું છે એ જ કન્ટિન્યુઅસ તમે તમારા મનમાં રાખો અને એની સાધના, એ છે સમ્યક દર્શન. એટલે ઓફકોર્સ સમ્યક દર્શન એટલે તમે કહો કે એટલે પરમાત્માએ જે કીધું છે, જે વસ્તુ જેવી છે એ પ્રમાણે એને બિલીવ કરો, એની શ્રદ્ધા કરો, તો એ સમ્યક દર્શન છે. અને એ સમ્યક દર્શન આ દર્શન મોહનીય કર્મના ક્ષયથી, ઉપશમથી કે ક્ષયોપશમથી જાય છે. અને જ્યારે એક વખત સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો પછી તમે 3 ભાવમાં, 15 ભાવમાં કે છેલ્લે અર્ધ પરાવર્તન એ બાકી છે, એમાં તમારું મોક્ષ તો તમે પામો જ. તો આવી રીતે આખું અહીંયા આપણે મોહનીય કર્મ જ આજે તો લાસ્ટ ટાઈમ અડધું કર્યું ને આજે અડધું કર્યું. એનીવે, તો નેક્સ્ટ ટાઈમ આપણે બીજા જે 2-3 કર્મ છે એ કમ્પ્લીટ કરી દઈશું. અચ્છા, નેક્સ્ટ જીનાતના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામી દુક્કડમ.